ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટૉપિક છે કે કફના કોમન ફંક્શન કયા કયા. તો કે સંધિ સંશ્લેષણ એટલે કે સંધિઓ જે છે એની અંદર શું કરવાનું, એની અંદર શ્લેષકતા કફ જે છે મોઇશ્ચર પૂરું પાડવાનું કામ જે છે કોનું છે, કફનું છે. કયા ઉદાહરણ દ્વારા સમજીએ તો જો નીનું આપણે એક્ઝામ્પલ લઈએ. ઉપર ફીમર છે, નીચે ટીબિયા ફિબ્યુલા છે. ઓકે, તો એની વચ્ચે જે ની રહેલી છે એની અંદર શું હોય તો સાઇનોવિયલ ફ્લુઇડ જે છે ભરેલું હોય. તો આ જે છે સાઇનોવિયલ ફ્લુઇડ છે શું સૂચવે છે, કફ સૂચવે છે. અને શું કરે છે, સંધિનું સંશ્લેષણ કરે છે, એટલે કે એને સ્નિગ્ધતા, એને સ્થિરતા પૂરી પાડે છે. તો એ શું થઈ ગયું, કફ થઈ ગયો ત્યાંનો. ઓકે, તો કફ એ અસ્થિઓના સંધિને સ્થિરતા આપે છે. બે અસ્થિ વચ્ચેના જોડાણમાં જે હોય છે, બે મસલ વચ્ચેના જોડાણમાં, બે શીરા વચ્ચેનું જોડાણ જે છે સંધિ સંશ્લેષણ કહે છે. સંધિ એટલે એવું નહીં કે બે બોન વચ્ચેનું જોડાણ, બે પેશી, બે મસલ, બે ટિશ્યુ કંઈ પણ હોઈ શકે છે. તો એ વસ્તુને આપણે અહીંયા સમજવાની છે. કફ એ કોઈપણ બે અણુઓના સંગઠન માટે જવાબદાર છે. કફ પાસે આ કાર્ય તેના સ્થિર અને શ્લેષણ ગુણના કારણે છે. આ જે છે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે સંધિ સંશ્લેષણ કયા ગુણના કારણે છે, તો કે સ્થિર ગુણ અને શ્લેષણ ગુણ છે એના કારણે જે છે સંધિ સંશ્લેષણ થાય છે. બીજું ફંક્શન છે કે સ્નેહન કરવું. સંધિ સંશ્લેષણ પછી કરવું સ્નેહન. તો કે સ્નેહન કર્મ કોના કારણે, તો કે સ્નિગ્ધ ગુણ છે એના કારણે, એનો શ્લેષણ ગુણ છે એના કારણે. ઓકે, તો કે ચરબીનો જથ્થો દરેક પેશી પાસે હોય છે અને એ કફ દોષના કારણે છે. આથી શું થાય છે, એનું ફંક્શન જે છે પ્રોપર રહે. એનું રેસ્ટ્રક્શન થતું હોય તો રેપ્લેનિશ થતું જાય. એટલે કે ધારો કે આ ટિશ્યુ છે એનું ઉપરથી રેપ્લેનિશ થતું હોય તો એનો જે સ્ટોરેજ જથ્થો છે એની અંદરથી નવું મ્યુકસ લેયર અહીંયા બનવાનું સ્ટાર્ટ થઈ જાય. નવું લેયર જે છે અહીંથી બનવાનું સ્ટાર્ટ થઈ જાય. ઓકે, આ રીતના જો ધારો કે આ લેયર જાય છે તો પછી અહીંયા નીચે બીજું લેયર સ્ટાર્ટ થઈ જાય બનવાનું. તો એ કયા ગુણના કારણે છે, એ કફ ગુણના કારણે તો છે જ. ત્રીજું ફંક્શન છે રોપણ, હિલિંગનું. જ્યારે કોઈ પણ રોગ શરીર ઉપર હુમલો કરે ત્યારે શું થાય છે, પેશી, રક્ત આ બધાને જે છે નુકસાન થાય છે. પેશી છે, રસ છે, રક્ત આ બધાને નુકસાન થાય છે. તો હવે એનાથી પહોંચી વળવા, નુકસાનના વળતરને પહોંચી વળવા માટે કફ દોષ જે છે બહુ અગત્યનો છે. કારણ કે કફ શું છે, એ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ધ લાઈફ છે. બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ધ લાઈફ છે. તો બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ધ લાઈફ હોવાના કારણે શું થાય છે, રીજનરેશન પ્રોસેસ જે છે સ્ટાર્ટ થાય છે કફ દોષના કારણે. ઓકે, શરીરના ગુણના લીધે સંગ્રહી પણ શકાય છે રોપણ ગુણના કારણે જ. ચોથું ફંક્શન છે પૂરણ, એટલે કે રિપ્લેસમેન્ટ ઓર ફિલિંગ ફંક્શન. તો કે હિલિંગ એ માત્ર પેશીના બાહ્ય નુકસાન સામે પૂરતું છે, પરંતુ પૂરણ એ પેશીના સંપૂર્ણ નાશના નુકસાન સામે યુઝફુલ છે. એટલે કે હિલિંગ તો શું છે, બહારથી હિલિંગ થાય, પરંતુ પૂરણ શું છે, તો કે ધારો કે કોઈ બોન્ડ છે, બરાબર છે, બોનની અંદર કંઈક હોલ થયો કે ગમે તે થયું એના કારણે જે છે મેરો ફ્લુઇડ બહાર આવી ગયું. તો હવે અંદરનું હિલિંગ જો કરવું હોય બોન મેરો ટાઈપનું, તો ત્યાં આગળ જે હિલિંગ જે પૂરણ કરવું પડે, અંદર ફિલિંગ કરવું પડે, એના માટે શું છે, કફ દોષ જવાબદાર છે. તો એ કફ દોષ જો નોર્મલ હોય તો એ જાતે થઈ જાય છે, અથવા તો જે છે પ્રકૃતિ વાઇઝ જે છે થાય છે. પાંચમું ફંક્શન કફનું છે બલકૃત, એટલે કે બળ આપે છે, ક્ષમતાથી કાર્ય કરવાની શક્તિ આપે છે કફ દોષ. ઓકે, અને ઓપ્ટિમમ લેવલ ઉપર ઓલ ટિશ્યુને વર્ક કરવા માટે જે સ્ટ્રેન્થ જે છે પૂરી પાડે છે. છઠ્ઠું ફંક્શન છે સ્થાયીકૃત, એટલે કે સ્ટેબિલિટી પૂરી પાડે છે. ઓકે, સાતમું ફંક્શન છે ક્ષમાદી, એટલે કે ટુ ફોરગીવ. એટલે કે શું છે, તો કે ફોરગીવ એટલે શું, તો કે મૃદુ, શ્લેષણ, શીત અને સ્થિર આ ગુણ જે છે માઇન્ડને ઇફેક્ટ કરે છે. ઓકે, માઇન્ડને અફેક્ટ કરે છે. કફ એ બળતરાને ઘટાડે છે, મનની વધુ પડતી ઉત્તેજનાને પણ ઘટાડે છે. બળતરા એટલે શું, કોઈ પણ જાતનું ઇરિટેશન હોય, કોઈ પણ જાતનું શું હોય, ઇરિટેશન, તો ઇરિટેશનને પણ ઘટાડે છે. અને ઉત્તેજનાઓ છે એને પણ જે છે ઘટાડે છે. કેમ, તો કે સ્ટેબલ ગુણ જે છે રહેલો છે કફની અંદર એટલા માટે. તો જ્યારે મનની આ બધી ઉત્તેજનાઓ જે છે સ્ટેબલ ગુણના કારણે સ્ટેબલ થાય છે, તો આપોઆપ તમારી અંદર કયો ગુણ આવે છે, ક્ષમાનો ગુણ આવે છે, અને મન જે છે શાંત થાય છે. આઠમો કર્મ છે કે ઉદક કર્મણા, એટલે કે જે છે વોટર અને ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જે છે, ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જે છે શરીરની અંદર જાળવી રાખે છે કફ દોષ. તો આ વસ્તુ થઈ ફંક્શન કફના. 8 ફંક્શન છે, બહુ જ મસ્ત છે. ઓકે, તો અહીંયા જે છે કફના ફંક્શન સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું આગળની વિગતો વિશે. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.